નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર પહેલું ચેપ્ટર શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે વેદામૃતમ, એટલે કે વેદોનું અમૃત. વેદામૃતમ એટલે કે વેદોનું અમૃત. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ કે વિશ્વ સાહિત્યમાં અને જગતના પુસ્તકોમાં પ્રાચીનતમ ગ્રંથ, પ્રાચીનતમ એટલે કે સૌથી પ્રાચીન ગ્રંથ વેદ છે. ભારતીય પ્રાચીન પરંપરા મુજબ વેદને અપૌરુષેય એટલે કે કોઈ મનુષ્યો દ્વારા, કોઈ માણસ દ્વારા લખવામાં આવેલા નથી, પરંતુ પહેલાંના સમયની અંદર ઋષિમુનિઓ જે તપસ્યા કરતા તો એ સમાધિમાં બેસતા, તો એ સમાધિ અવસ્થાની અંદર એના મનમાં જે વિચારો પ્રાપ્ત થયા તો એ વિચારો તેમણે વેદોની અંદર લખેલા છે. એટલે વેદો કોઈ પુરુષ દ્વારા લખવામાં આવેલા નથી, એટલે વેદોને અપૌરુષેય માનવામાં આવે છે. અત્યંત પ્રાચીન કાળમાં ઋષિઓને વેદના મંત્રોનું અંતઃકરણમાં દર્શન થયું, એટલે હૃદયની અંદર, અને તે રીતે વેદોનો આવિર્ભાવ થયેલો છે. એટલે કે વેદો આપણી પાસે બહાર જોવા મળે છે. ત્યારબાદ મિત્રો જોઈએ કે આ વેદોમાં સમસ્ત માનવ સમાજને માટે ઉપયોગી થઈ રહે તેવા વિધિ અને નિષેધનો ઉપદેશ આપવામાં આવ્યો છે. વિધિ એટલે અમુક આવા કાર્યો કરવા જોઈએ એવી આજ્ઞા. વિધિ એટલે કે આવા કાર્યો કરવા જોઈએ એવી આજ્ઞા. અને નિષેધ એટલે કે આવા કાર્યો એટલે કે અમુક કાર્યો ન કરવા જોઈએ એવી આજ્ઞા. એ જે કાર્યો કરવાના હોય તે વિધિ, અને જે કાર્યો શાસ્ત્રને માન્ય નથી તેવા જે કાર્યો છે તેને નિષેધ કહેવાય છે. આ ઉપરાંત વિધિ નિષેધનું સમક્ષ રીતે પાલન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. તે માટેની કેટલીક પ્રાર્થનાઓ પણ છે. ભાવપૂર્ણ પદાવલી ધરાવતી આ પ્રાર્થનાઓ માનવીની આત્મિક શક્તિને વધારે છે. આ પાઠમાં ક્રમશઃ પ્રાર્થના, સંજ્ઞાન, સંકલ્પ અને ઉદ્ઘોષ એવા શીર્ષક હેઠળ 5 વેદ મંત્રોનો સંગ્રહ છે. તો મિત્રો, સૌથી પહેલાં પ્રાર્થના છે. પ્રાર્થના એટલે શું? તો પ્રાર્થના એટલે કે પોતાના પુરુષાર્થ પછી ખૂટતી શક્તિ મેળવવા માટે એવા આશયથી કરવામાં આવતી માગણી, કે જે સમર્થ છે, જે શક્તિશાળી છે, તેની પાસેથી જે માગણી કરવામાં આવે તો તેને મિત્રો પ્રાર્થના કહેવાય છે. પ્રાર્થના એટલે પોતાના પુરુષાર્થ પછી ખૂટતી શક્તિ મેળવવાના આશયથી કરવામાં આવતી માગણી, અને તે સમર્થ પાસેથી માગવામાં આવતી સહાય. ત્યારબાદ મિત્રો સંજ્ઞાન છે. તો સંજ્ઞાન અને સંકલ્પ. સંકલ્પ એટલે કે મનમાં આપણે કોઈ કાર્ય કરવું હોય તો એ કાર્ય કરવા માટે જે સંકલ્પ કરીએ તેને મિત્રો સંકલ્પ કહેવાય છે. ત્યારબાદ મિત્રો ઉદ્ઘોષ. ઉદ્ઘોષ એટલે કે મોટેથી જે ધ્વનિ, જે અવાજ કાઢવામાં આવે છે તે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાર્થના શીર્ષકથી આપવામાં આવેલા 2 મંત્રોમાં ક્રમશઃ અભય અને ધનની પ્રાપ્તિની પ્રાર્થના છે. સંજ્ઞાન એવા શીર્ષકથી આપવામાં આવેલા મંત્રમાં સંગઠનનું એટલે કે સંજ્ઞા લેવાનો ઉપદેશ છે.
સંકલ્પ એવા શીર્ષક નીચે આપવામાં આવેલા મંત્રમાં માનવીય વર્તનની સંકલ્પના પ્રસ્તુત થઈ છે, જ્યારે ઉદ્ઘોષ એવા શીર્ષક સાથે મૂકવામાં આવેલા છેલ્લા મંત્રમાં આત્મવિશ્વાસને પ્રગટ કરતી માનવીય ઉદ્ઘોષણા છે. આ બધા વેદ મંત્રોમાં રહેલું ભાવતત્વ સમગ્ર માનવ સમાજને આવરી લે છે. એમાં લિંગ, વય કે જાતિ, દેશનો ભેદ ક્યાંય દ્રષ્ટિગોચર થતો નથી. મિત્રો, હવે આપણે કાવ્ય છે વેદામૃતમ એના શ્લોકોનું ભાષાંતર જોઈએ. તો મિત્રો, એની અંદર 1 થી 5 શ્લોકો આપવામાં આવેલા છે. તો સૌ પ્રથમ પ્રાર્થના. પ્રાર્થના એટલે મિત્રો પોતાના પુરુષાર્થ પછી ખૂટતી શક્તિ મેળવવાના આશયથી કરવામાં આવતી માગણી, સમર્થ પાસેથી માગવામાં આવતી સહાયતા. મિત્રો, પ્રાર્થના એટલે કે આપણે જે મહેનત કરીએ એ મહેનત પછી આપણી જે બધી શક્તિઓ ખૂટી જાય તો એ વધારાની શક્તિ મેળવવાના હેતુથી આપણે જે આપણાથી પણ જે શક્તિશાળી છે તેની પાસે જે માગણી કરીએ, જે સહાય માગીએ તો તેને મિત્રો પ્રાર્થના કહેવાય. તો પ્રાર્થના દ્વારા 2 શ્લોક આપવામાં આવેલા છે. તો પ્રાર્થના શીર્ષકથી આપવામાં આવેલ 2 શ્લોકોમાં ક્રમશઃ જીવનમાં અભય અને ધન પ્રાપ્તિ અંગેની પ્રાર્થના છે. તો મિત્રો, એ શ્લોકોનું ભાષાંતર આપણે જોઈએ. તો મિત્રો, પહેલો જે શ્લોક છે તે આપણે જોઈએ. મિત્રાત અભયમ. મિત્રાત અભયમ એટલે કે મિત્ર તરફથી અભય. મિત્રાત અભયમ. અગ્નિદેવને મિત્રો પ્રાર્થના કરવામાં આવેલી છે. એટલે કે હે અગ્નિદેવ, અમને મિત્રાદ અભયમ એટલે કે મિત્ર તરફથી અભય. મિત્રાદ અભયમ એટલે કે મિત્ર તરફથી અભય. મિત્રાત અભયમ એટલે કે મિત્ર તરફથી અભયમ. અમિત્રાત અભયમ એટલે કે શત્રુ તરફથી અભય. અમિત્રાત અભયમ એટલે કે શત્રુ તરફથી અભય. અમિત્રાત અભયમ એટલે કે શત્રુ તરફથી અભય. જ્ઞાતાત અભયમ એટલે કે જાણેલી બાબતથી અભય. જ્ઞાતાદ એટલે કે જાણેલી બાબતથી, અને અભયમ એટલે કે અભય, જાણેલી બાબતથી અભય. પરોક્ષાત અભયમ. પરોક્ષાત અભયમ એટલે કે જે નજરે પડતું નથી તેનાથી અભય. પરોક્ષાત અભયમ એટલે કે જે નજરે પડતું નથી તેનાથી અભય. નક્તમ એટલે કે રાત્રિ, અને અભયમ એટલે કે અભય. નક્તમ એટલે રાત્રે અને અભયમ એટલે અભય. રાત્રે અભય. દિવામ અભયમ એટલે કે દિવસે અભય. દિવામ એટલે દિવસે અને અભયમ એટલે અભય. દિવસે પણ અભય નહ એટલે કે પ્રાપ્ત થાવો. દિવસે અને રાત્રે પણ અભય પ્રાપ્ત થાવો. સર્વ એટલે કે સર્વ અથવા બધી. સર્વાહા એટલે કે સર્વ અથવા બધી. આશા એટલે કે દિશાઓ. આશા એટલે કે દિશાઓ. બધી દિશાઓ. મમ એટલે કે મારી. મમ એટલે કે મારી. મિત્રમ ભવતુ એટલે કે મિત્ર થાવો. મિત્રમ ભવતુ એટલે કે મિત્ર થાવો. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સમજીએ. મિત્રાદ અભયમ એટલે કે હે અગ્નિદેવ, અમને મિત્ર તરફથી અભય. અમિત્રાત અભયમ એટલે કે શત્રુ તરફથી અભય. જ્ઞાતાત અભયમ એટલે જાણેલી બાબતથી અભય. પરોક્ષાત અભયમ એટલે કે જે નજરે પડતું નથી તેનાથી અભય. નક્તમ અભયમ એટલે કે
રાત્રે અભય, દિવામ અભયમ એટલે કે દિવસે અભય, નહ એટલે અમને પ્રાપ્ત થાવું, રાત્રિને દિવસે પણ અમને અભય પ્રાપ્ત થાવું. સર્વા આશા એટલે કે બધી દિશાઓ, સર્વ આશા એટલે બધી દિશાઓ. મમ મિત્ર ભવંતુ એટલે મારી મિત્ર થાવો, બધી દિશાઓ મારી મિત્ર થાવો. હે અગ્નિદેવ, અમને મિત્ર તરફથી અભય, શત્રુ તરફથી અભય, જાણેલી બાબતથી અભય, જે નજરે પડતું નથી તેનાથી અભય પ્રાપ્ત થાવો અને બધી દિશાઓ મારી મિત્ર બનો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે શ્લોક છે તેની અંદર સમજાવવામાં આવ્યું છે કે આ અથર્વવેદના કાંડ 19 સૂક્ત 15 અને મંત્ર 6માંથી સમજાવે છે કે માનવીય સદ્ગુણોમાં અભય એટલે કે કોઈથી ડરવું નહીં તે સૌથી મહત્વપૂર્ણ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ દેવી સંપત્તિના જે ગુણોનો ઉલ્લેખ છે તેમાં પહેલો ગુણ અભય છે. ભયરહિત માણસો સૌથી વધારે સુખી છે. ધનના ઢગલા કે ઉચ્ચતમ પદ પર બિરાજેલો માણસ પણ જો ભયપૂર્ણ જીવન જીવતો હોય તો તે જીવનને કેવી રીતે સૌભાગ્યશાળી જીવન માની શકાય. તેથી અહીં વેદ મંત્રના ઋષિ અભય માટેની પ્રાર્થના કરે છે કે અભય કેવી રીતે કેળવી શકાય અને તેનો લાભ સૌ કોઈને કેવી રીતે મળી શકે તેનો વિચાર કરવો જોઈએ તથા તે વિચાર મુજબની વ્યવસ્થાઓ ગોઠવાવી જોઈએ. જો આ પુરુષાર્થ કરવામાં આવે તો વેદની આ પ્રાર્થના અવશ્ય ફળદાયી બની રહે છે. સર્વ આશા મમ મિત્ર એટલે કે દસેય દિશાઓ મારી મિત્ર સહાયિકાઓ બનો. એ પંક્તિમાં અભય અવસ્થાની ચરમસીમા છે. જો સર્વ દિશાઓ મિત્ર બની રહે તો પછી ભયને કોઈ સ્થાન જ રહેતું નથી. તો મિત્રો, પહેલા શ્લોકની અંદર અગ્નિદેવને પ્રાર્થના કરવામાં આવી છે અને આપણે ઋષિમુનિઓ આપણા બધા માટે અભયની પ્રાર્થના કરે છે. એટલે કોઈનાથી આપણે ડરવાની જરૂર નથી. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક જોઈએ. તો બીજો જે શ્લોક છે તે પણ પ્રાર્થના છે. આમાં અગ્નિદેવને પ્રાર્થના કરવામાં આવી છે. અગ્નિ દેવ, અગ્નિ એટલે કે હે અગ્નિ અને દેવ એટલે દેવ. હે અગ્નિદેવ, અગ્નિદેવ એટલે કે હે અગ્નિદેવ, અગ્નિદેવ એટલે કે હે અગ્નિદેવ. અસ્માન એટલે કે અમને, અસ્માન એટલે કે અમને, અસ્માન એટલે અમને. વિશ્વાની એટલે કે ઘણા બધા, વિશ્વાની એટલે ઘણા બધા, વિશ્વાની એટલે ઘણા બધા. વયુનાની એટલે કે વિવિધ જ્ઞાનની, વયુનાની એટલે વિવિધ જ્ઞાનની, વયુનાની એટલે વિવિધ જ્ઞાનની. વિદ્વાન એટલે કે જાણનારા, વિદ્વાન એટલે કે જાણનારા તમે, વિદ્વાન એટલે જાણનારા તમે. રાયે એટલે કે ધનને માટે, રાયે એટલે ધનને માટે, રાયે એટલે ધનને માટે. સુપથા એટલે કે સારા માર્ગે, સુપથા એટલે કે સારા માર્ગે, સુપથા એટલે સારા માર્ગે. અને નયો એટલે કે લઈ જાવો, નયો એટલે કે લઈ જાવો. હે અગ્નિદેવ, અમને ઘણા બધા વિવિધ જ્ઞાનના જાણનારા તમે ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. હે અગ્નિદેવ, અમને ઘણા બધા વિવિધ જ્ઞાનને જાણનારા તમે ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. ત્યારબાદ મિત્રો યુયોધી સંધિ છૂટી પડે, યુયોધી અસ્મત જુહુ રાણામ. તો એમાં પહેલું અસ્મત એટલે કે અમારાથી, અસ્મત એટલે કે અમારાથી, અમારાથી જુહુ રાણામ એનમ એટલે કે જે કુટિલ અને બંધનકારી એવું
પાપ થયેલું હોય તે. જુહુરાણામ એનમ. જુહુરાણામ એટલે કે કુટિલ અથવા બંધનમાં નાખે તેવું, અને એનમ એટલે કે પાપ. એનમ એટલે કે પાપ થયેલું હોય તે. અસ્મત એટલે કે અમારાથી. જુહુધી એટલે કુટિલ અથવા બંધનકારી એવું. એનમ એટલે પાપ થયેલું હોય તે. અને યુયોધી એટલે કે તમે દૂર કરો. યુયોધી એટલે કે તે તમે દૂર કરો. તો મિત્રો આખો શબ્દ છે અમારાથી જે કુટિલ બંધનકારી એવું પાપ થયેલું હોય તે તમે દૂર કરો. અમારાથી જે કુટિલ બંધનકારી એવું પાપ થયેલું હોય તે તમે દૂર કરો. ત્યારબાદ મિત્રો ભૂયિષ્ઠાંતે એટલે કે તમારા. ભૂયિષ્ઠાંતે એટલે કે તમારા. ભૂયિષ્ઠાંતે એટલે કે તમારા. ઉક્તિમ. ઉક્તિમ એટલે કે ઘણા વિસ્તૃત કથનને. ઉક્તિમ વિધેયમ એટલે કે તમારા ઘણા વિસ્તૃત કથનને. ભૂયિષ્ઠાંતિ એટલે કે તમારા ઘણા. ઉક્તિમ વિધેયમ એટલે વિસ્તૃત કથનને. અને નમઃ અમે નમન કરીએ છીએ. નમઃ અમે નમન કરીએ છીએ. નમઃ એટલે અમે નમન કરીએ છીએ. તમારા ઘણા વિસ્તૃત કથનને અમે નમન કરીએ છીએ. તો મિત્રો બીજો જે શ્લોક છે તેની અંદર અગ્નિદેવને પ્રાર્થના કરવામાં આવી છે કે આ અગ્નિદેવને જગતમાં સૂર્ય, અગ્નિ, વિદ્યુત વગેરે ઉષ્મા આપનારા પ્રત્યક્ષ દેવતા છે. તેમજ પ્રાણી માત્રના દેહમાં જે ચૈતન્ય રૂપે રહેલા છે તે અગ્નિદેવને સંબોધીને ઋષિ પ્રાર્થના કરે છે કે હે અગ્નિદેવ, અમને ઘણા બધા વિવિધ જ્ઞાનને જાણનારા તમે ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. અમારાથી જે કુટિલ બંધનકારી એવું પાપ થયેલું હોય તે તમે દૂર કરો. તમારા ઘણા વિસ્તૃત કથન અથવા વચનને અમે નમન કરીએ છીએ. તો મિત્રો બીજો શ્લોક જોયો. હવે ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક જોઈએ કે જે છે સંજ્ઞાન. સમજ્ઞાન એટલે કે સારું જ્ઞાન. તો આ સંજ્ઞાનની અંદર બધાએ સંપીને સાથે રહેવાનો બોધ આપવામાં આવેલો છે. વહ એટલે કે તમારા. વહ એટલે કે તમારા. તમારા સૌના. વહ એટલે તમારા સૌના. મંત્ર એટલે કે વિચાર. મંત્ર એટલે કે વિચાર. મંત્ર એટલે કે વિચાર. સમાનો એટલે એક સરખા થાવું. સમાનો એટલે એક સરખા થાવું. સમાનો એટલે એક સરખા થાવું. તમારા સૌના વિચાર એક સરખા થાવો. સમિતિ એટલે કે તમારી સભા. સમિતિ એટલે તમારી સભા. સમિતિ એટલે કે તમારી સભા. સમિતિ એટલે તમારી સભા. સમાની. સમાની એટલે કે મતભેદ વગરની એકમત થાવો. સમાની એટલે કે મતભેદ વગરની એકમત થાવો. સમાની એટલે મતભેદ વગરની એકમત થાવો. મનઃ એટલે કે તમારી વિચારસરણી. મનઃ એટલે કે તમારી વિચારસરણી. મનઃ એટલે તમારી વિચારસરણી. સમાનમ એટલે કે એક સરખી થાવો. સમાનમ એટલે કે એક સરખી થાવો. સમાનમ એટલે કે એક સરખી થાવો. તમારી વિચારસરણી એક સરખી થાવો. સહચિત્તી એ શામ. સહચિત્તી એ શામ એટલે કે આ બધાનું અંતઃકરણ એક્યવાળું થાવો. આ બધાનું અંતઃકરણ ચિત્ત એશામ. એશામ એટલે કે આ બધાનું, અને ચિત્ત એટલે કે અંતઃકરણ અથવા મન. સહ એટલે કે એક્યવાળું થાવું. સહ ચિત્તિમ વત્તા એશામ એટલે કે આ બધાનું અંતઃકરણ
એક્યવાળું થાવું. આ બધાનું અંતઃકરણ એક્યવાળું થાવું. આ બધાનું અંતઃકરણ એક્યવાળું થાવું. સમાનમ એટલે કે એક સરખા. સમાનમ એટલે કે એક સરખા. સમાનમ એટલે કે એક સરખા. મંત્રભિહી એટલે કે વિચારને. મંત્રભિહી એટલે કે વિચારને હું. મંત્રભિહી એટલે કે વિચારને હું. અને મંત્રયે એટલે કે માન્ય રાખું છું. મંત્રયે એટલે કે માન્ય રાખું છું. સમાનમ મંત્રભી મંત્રયે એટલે કે એક સરખા વિચારને હું માન્ય રાખું છું. સમાનમ મંત્રભી મંત્રયે એક સરખા વિચારને હું માન્ય રાખું છું. સમાનેન એટલે કે એક સમાન. સમાનેન એટલે કે એક સમાન. સમાન એટલે કે એક સમાન. હવિષા એટલે કે હવિષ્ય એટલે કે હોમ દ્રવ્ય વડે. યજ્ઞમાં જે વસ્તુ હોમવામાં આવે તેને મિત્રો હવિષ્ય કહેવાય છે. હવિષા એટલે હવિષ્ય અથવા હોમ દ્રવ્ય વડે જુહોમી હું હોમ કરું છું અથવા યજ્ઞ કરું છું. જુહોમી વો એટલે કે હું હોમ કરું છું અથવા યજ્ઞ કરું છું. તો મિત્રો ફરીવાર આપણે જોઈએ ભાષાંતર કે વો એટલે કે તમારા સૌના વિચાર સમાનો એટલે કે એક સરખા થાવો. સમિતિ સમાની એટલે કે તમારી સભા મતભેદ વગરની થાવો. સમાનમ મનઃ એટલે કે તમારી વિચારસરણી એક સરખી થાવો. સહચિત્તે શામ એટલે કે આ બધાનું અંતઃકરણ એક્યવાળું થાવું. સમાનમ મંત્રભિહી મંત્રયે એટલે કે એક સરખા વિચારને હું માન્ય રાખું છું. સમાનેન વો એટલે કે એક સમાન હવિષ્ય વળી હું. સમાનેન વો હવિષ્ય એટલે કે એક સરખા હવિષ્ય વળી હું જોહોમી એટલે કે હોમ કરું છું અથવા યજ્ઞ કરું છું. તો મિત્રો આખું ભાષાંતર જોઈએ કે તમારા સૌના વિચાર એક સરખા થાવો. તમારી સભા મતભેદ વગરની થાવો. તમારી વિચારસરણી એક સરખી થાવો. આ બધાનું અંતઃકરણ એક્યવાળું થાવું. એક સરખા વિચારને હું માન્ય રાખું છું. એક સમાન હવિષ્ય હોમ દ્રવ્ય વડે હું હોમ કરું છું. એટલે કે ત્યારબાદ મિત્રો આપણે ચોથો શ્લોક જોઈએ જે સંકલ્પ નામથી પ્રખ્યાત છે. સંકલ્પ એટલે કે મનમાં કરેલો વિચાર. જ્યારે આપણે કોઈ કાર્ય કરવા માટે મનમાં જે વિચાર કરીએ છીએ તો તેને મિત્રો સંકલ્પ કહેવાય છે. તો સંકલ્પ એવા શીર્ષક હેઠળ આપવામાં આવેલા મંત્રમાં માનવીય વર્તનની સુંદર કલ્પના રજૂ થઈ છે. તો મિત્રો આ શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ કે જે અથર્વ વેદના કાંડ 3 સૂક્ત 30 અને મંત્ર 1માંથી લેવામાં આવેલો છે. તો મિત્રો આપણે સંકલ્પ જોઈએ. વહ એટલે કે હું તમને સૌને. વહ એટલે કે હું તમને સૌને. વહ એટલે કે હું તમને સૌને. સહૃદયમ એટલે કે સમાન હૃદયવાળા. સહૃદયમ એટલે કે સમાન હૃદયવાળા. સહૃદયમ એટલે સમાન હૃદયવાળા. સામ મનઃ એટલે સમાન મનવાળા. સામ મનઃ એટલે કે સમાન મનવાળા. સામ મનઃ એટલે કે સમાન મનવાળા. અવિદ્વેષમ એટલે કે દ્વેષ વગરના. અવિદ્વેષમ એટલે કે દ્વેષ વગરના. અવિદ્વેષમ એટલે કે દ્વેષ વગરના. અને કૃણોમી એટલે બનાવું છું. કૃણોમી એટલે બનાવું છું. કૃણોમી એટલે કે બનાવું છું.
હું તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું. હું તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું. ત્યારબાદ મિત્રો બીજી પંક્તિ જોઈએ. અધન્યા ઈવ, જાતમ વત્તા અધન્યા ઈવ. તો આપણે પહેલો નંબર લેવાનો છે. અધન્યા ઈવ. અધન્યા એટલે ગાય, અધન્યા એટલે કે ગાય, ઈવ એટલે જેમ, એટલે કે ગાય જેમ. અધન્યા ઈવ એટલે ગાય જેમ. અધન્યા ઈવ એટલે ગાય જેમ. વત્સમ જાતમ એટલે જન્મેલા વાછરડાને. વત્સમ જાતમ એટલે જન્મેલા વાછરડાને. હરિયત એટલે કે ચાહે છે. હરિયત એટલે કે ચાહે છે. ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે. અન્યો અન્ય ભીહી હરિયત એટલે કે તેમ તમે. અન્યો અન્ય ભી એટલે કે એકબીજાને. અન્યો અન્ય ભી એટલે કે તેમ તમે એકબીજાને. અભિહરિયત. અભિહરિયત એટલે કે ચાહતા રહો. અભિહરિયત એટલે ચાહતા રહો. તો મિત્રો આખું ભાષાંતર જોઈએ. વહ એટલે હું તમને સૌને. સહૃદયમ એટલે સમાન હૃદયવાળા. સામમનઃ એટલે સમાન મનવાળા. અવિદ્વેષમ એટલે દ્વેષ વગરના. કૃણોમી એટલે બનાવું છું. અધન્યામ ઈવ એટલે કે ગાય જેમ. વત્સમ જાતમ એટલે જન્મેલા વાછરડાને. હરિયત એટલે કે ચાહે છે. અન્યો અન્ય ભી હરિયત તેમ તમે એકબીજાને ચાહતા રહો. ફરીવાર મિત્રો જોઈએ કે હું તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું. ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે એકબીજાને ચાહતા રહો. તો મિત્રો આ જે સંકલ્પ નામનો જે શ્લોક છે તેની અંદર, અને આ શ્લોક છે એ સંદર્ભમાં પણ પૂછાય છે કે અન્યો અન્ય ભી હરિયત સંદર્ભ સમજાવો. તો મિત્રો એની અંદર સૌથી પહેલાં આપણે ભાષાંતર કરવાનું કે ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે એકબીજાને ચાહતા રહો. ત્યારબાદ સ્પષ્ટીકરણ લેવાની. તો પ્રસ્તુત શ્લોક વેદામૃતમ નામના પદ્ય પાઠમાં રજૂ થયેલા અથર્વવેદના કાંડ 3 સૂક્ત 30ના મંત્ર 1માંથી લેવામાં આવ્યો છે. તો આ મંત્રની અંદર ઋષિ કહે છે કે હું તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું. ગાય જેમ જન્મેલા વાછડાને પ્રેમ કરે છે તેમ તમે એકબીજાને પ્રેમ કરતા રહો. આ મંત્રાશમાં આવતા શબ્દો વત્સ જાતમ ઇવ અધન્યા એટલે કે ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ માં પ્રયોજાયેલા દ્રષ્ટાંત અલંકાર સર્વથા ઉચિત છે. વળી લૌકિક સંસ્કૃતમાં ઉપસર્ગ ક્રિયાપદની સાથે પૂર્વે તરત જ જોડાયેલો હોય છે, જ્યારે વેદમાં ઉપસર્ગ અને ક્રિયાપદને અલગ અલગ મૂકવામાં આવે છે. આ મંત્રમાં ઋષિ કહે છે કે હું તમને સહુ માનવોને સમાન હૃદયવાળા, એક સરખી ભાવનાઓવાળા, સમાન મનવાળા, સમાન મનોભાવવાળા અને દ્વેષ વિહોણા બનાવું છું. અને ગાય જેમ પોતાના તરત જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમે બધા એકબીજાને પ્રેમ કરતા રહો. તો મિત્રો આ શ્લોકની સમજૂતી છે. તો મિત્રો આ શ્લોકની ત્યારબાદ મિત્રો આપણે 5મો શ્લોક જોઈએ કે જેનું નામ છે ઉદ્ઘોષ. ઉદ્ઘોષ એટલે કે મોટેથી કરવામાં આવતો અવાજ. તો ઉદ્ઘોષ એવા શીર્ષક સાથે મૂકવામાં આવેલા મંત્રમાં આત્મવિશ્વાસ જગાડતી માનવીય ઉદ્ઘોષણા પ્રસ્તુત થઈ છે. તો ઉદ્ઘોષ નામનો જે શ્લોક છે તે અથર્વવેદના કાંડ 4 સૂક્ત 13 અને મંત્ર 6માંથી લેવામાં આવેલો છે. તો મિત્રો હવે આ 5મા શ્લોકની આપણે સમજૂતી જોઈએ. ઉદ્ઘોષ. તો આની અંદર મિત્રો સમજાવવામાં આવ્યું છે કે અયમ એટલે કે આ, અયમ એટલે કે આ, અયમ એટલે આ. મેં હસ્તો એટલે કે મારો હાથ,
મેં હસતો એટલે કે મારો હાથ. અયમ મેં હસતો એટલે કે આ મારો હાથ. અયમ મેં હસતો એટલે આ મારો હાથ. ભગવાનયમ એટલે કે ઐશ્વર્યશાળી છે. ભગવાનયમ એટલે કે ઐશ્વર્યશાળી છે. ભગવાનયમ એટલે ઐશ્વર્યશાળી છે. આ મારો હાથ ઐશ્વર્યશાળી છે. મેં એટલે કે આ મારો હાથ, આ શબ્દ નથી આપ્યો છતાં મિત્રો આપણે લઈ લેવાનો છે. મેં એટલે કે આ મારો હાથ. ભગવત્તરહ એટલે કે અતિશય ભાગ્યવાન છે. ભગવત્તરહ અતિશય ભાગ્યવાન છે. ભગવત્તરહ એટલે કે અતિશય ભાગ્યવાન છે. મિત્રો ભાષાંતર જોઈએ કે આ મારો હાથ ઐશ્વર્યશાળી છે. આ મારો હાથ અતિશય ભાગ્યવાન છે. આ મારો હાથ ઐશ્વર્યશાળી છે. આ મારો હાથ અતિશય ભાગ્યવાન છે. ત્યારબાદ મિત્રો અયમ મેં એટલે કે આ મારો હાથ. બીજી લાઈનના મિત્રો પહેલેથી ક્રમ બીજી વાર આપીએ. અયમ મેં એટલે કે આ મારો હાથ. અયમ મેં એટલે કે આ મારો હાથ. વિશ્વ ભેષજ. વિશ્વ ભેષજ એટલે કે બધા રોગોને મટાડવાની ઔષધિ છે. વિશ્વ ભેષજ એટલે કે બધા રોગોને મટાડવાની ઔષધિ છે. વિશ્વ ભેષજ એટલે બધા રોગોને મટાડવાની ઔષધિ છે. આ મારો હાથ બધા રોગોને મટાડવાની ઔષધિ છે. અયમ એટલે કે આ મારો હાથ. શિવ અભિમર્શનાત શિવાભિમર્શન અસ્તિ એટલે કે આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શવાળો છે. શિવ એટલે કલ્યાણકારી અને અભિમર્શન એટલે સ્પર્શવાળો છે. શિવ એટલે કલ્યાણકારી, અભિમર્શન એટલે સ્પર્શવાળો છે. આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શવાળો છે. તો મિત્રો આનું ભાષાંતર આપણે ફરીવાર જોઈએ કે અયમ મેં હસતો એટલે કે આ મારો હાથ. અયમ મેં હસતો એટલે આ મારો હાથ. ભગવાનયમ એટલે ઐશ્વર્યશાળી છે. ભગવાનયમ એટલે ઐશ્વર્યશાળી છે. અયમ મેં એટલે કે આ મારો હાથ. ભગવત્તરહ એટલે અતિશય ભાગ્યવાન છે. અયમ મેં ભગવત્તરહ આ મારો હાથ અતિશય ભાગ્યશાળી છે. અયમ મેં એટલે કે આ મારો હાથ. અયમ મેં એટલે આ મારો હાથ. વિશ્વ ભેષજ વત્તા અયમ એટલે કે બધા રોગોને મટાડવાની ઔષધિ છે. વિશ્વ ભેષજ અયમ બધા રોગોને મટાડવાની ઔષધિ છે. અયમ શિવ અભિમર્શન એટલે કે આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શવાળો છે. આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શવાળો છે. તો મિત્રો આ શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ કે આ મારો હાથ અતિશય, આ મારો હાથ ઐશ્વર્યશાળી છે. આ મારો હાથ અતિશય ભાગ્યવાન છે. આ મારો હાથ બધા વ્યાધિને એટલે કે રોગોને મટાડવાની ઔષધિ છે. આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શવાળો છે. તો મિત્રો આ ઉદ્ઘોષની અંદર સમજાવવામાં આવ્યું છે કે મિત્રો આની અંદરથી પણ સંદર્ભ પૂછાય છે કે અયમ મેં વિશ્વ ભેષજ અયમ શિવ અભિમર્શન. તો સૌથી પહેલાં મિત્રો અનુવાદ કરવાનો કે આ મારો હાથ બધા વ્યાધિ રોગોને મટાડવાની ઔષધિ છે. આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શવાળો છે. તો મિત્રો આ જે શ્લોક છે તો તે સૌ પ્રથમ ભાષાંતર પછી સંદર્ભ સ્પષ્ટીકરણ. તો કે પ્રસ્તુત મંત્ર અથર્વવેદના કાંડ 4 સૂક્ત 13 અને મંત્ર 6 માંથી લેવામાં આવેલો છે. તો આ મંત્રના ઋષિ મનમાં રહેલા ભાવને વૈખરી એટલે કે વાણી દ્વારા બહાર કાઢવાની ઘોષણા કરતા હોય છે. તેમ હાથનું મહત્ત્વ જાહેર કરવા માટે આમ કહે છે. ઋષિ અયમ્ય હસ્ત એટલે કે આ મારો હાથ એમ કહી હાથની તરફ અંગુલી નિર્દેશ કરતા કહે છે કે હાથ જ ઉદ્યમ પુરુષાર્થનું પ્રતીક છે. હાથ જ ખૂબ વૈભવ ઐશ્વર્ય અપાવે છે. હાથમાં જ સર્વ વ્યાધિઓનું નિવારણ કરવાની શક્તિ છે. હાથના સ્પર્શથી જ બધું સારું થાય છે.
એનાથી જ સર્વ કાર્યો સધાય છે. એક્યુપ્રેશર વગેરે ઉપચારોમાં હાથ મહત્ત્વની કામગીરી બજાવે છે. એ તો સર્વવિદિત બાબત છે કે અપના હાથ જગન્નાથ કહેવતને સાર્થક કરતો આ મંત્ર ઉદ્યમ એટલે કે પરિશ્રમ મહેનતના મહત્ત્વને પ્રતિપાદિત કરે છે. આમ આ મંત્રમાં હાથને સર્વ રોગો મટાડવાની ઔષધિ કહીને સુંદર રૂપક અલંકાર પ્રયોજ્યો છે. તો મિત્રો, પ્રથમ જે કાવ્ય છે વેદામૃતમ, તો એ વેદામૃતમ નામના કાવ્યની અંદર આપણે પ્રસ્તાવના જોઈ, શ્લોકોનું ભાષાંતર પણ જોયું. ત્યારબાદ મિત્રો નીચે ટિપ્પણી પણ આપેલી છે કે જે તમને સ્વાધ્યાયની અંદર લખવા માટે વધારે ઉપયોગી બનશે. તો મિત્રો, ટિપ્પણી પણ તમારે પાકી કરવાની છે. પ્રાર્થના એટલે પોતાના પુરુષાર્થ પછી ખૂટતી શક્તિ મેળવવાના આશયથી કરવામાં આવતી માગણી, સમર્થ પાસેથી માગવામાં આવતી સહાય. ત્યારબાદ અભયમ એટલે ભયરહિતની અવસ્થા, જ્ઞાતાત એટલે કે જે જાણેલું જ્ઞાન છે તેનાથી, પરોક્ષાત એટલે જે નજરે પડતું. તો મિત્રો, આ બધા શબ્દો આપણે ભાષાંતરની અંદર જોયા. ત્યારબાદ મિત્રો જે સંધિ છે તે પણ આપણે જોઈ લેવાની છે. તો સંધિ પણ ખાસ જોજો. ત્યારબાદ વિશેષ કે શ્લોકોની ઉપર આડી અને ઊભી જે લીટીઓ આપવામાં આવેલી છે તેના વિશે મિત્રો વાત કરીએ તો આડી અને ઊભી લીટી એ સ્વરના ચિહ્નો છે. આવા સ્વર 3 પ્રકારના છે: ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. અક્ષરની ઉપર કરવામાં આવેલી એટલે શ્લોકોની ઉપર જે ઊભી લાઈન જે કરેલી છે તે સ્વરિત સ્વરનું સૂચન કરે છે. અક્ષરની નીચે મૂકવામાં આવેલી આડી લીટી છે એ અનુદાત્ત સ્વરનું સૂચન કરે છે, જ્યારે ઉદાત્ત સ્વર માટે કોઈ ચિહ્ન કરવામાં આવતું નથી. આ પ્રકારે થતું સ્વરાંકન વેદ મંત્રના ઉચ્ચારણ વખતે ઉપયોગી બને છે અને ક્યારેક જ તે શબ્દનો અર્થ કરવામાં નિર્ણાયક બની રહે છે. ઓમ આ પવિત્ર અને મંગળકારી શબ્દ છે, તેથી દરેક મંત્રના પ્રારંભમાં તેનું ઉચ્ચારણ કરવાની પરંપરા છે. આનો અર્થ છે રક્ષા કરનાર ઈશ્વર. ત્યારબાદ મિત્રો વિવરણાત્મક નોંધ છે અભયમ, એના વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. બોર્ડની અંદર 2 માર્ક્સની અંદર આ ટૂંક નોંધ પૂછાય છે, તો અભયમ પણ જોઈ લેજો. ત્યારબાદ મંત્ર, તો એ મંત્ર નામની જે વિવરણાત્મક નોંધ છે એ પણ તમે જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 11ની અંદર ચેપ્ટર 1 અહીં આપણે પૂર્ણ કરીએ છીએ.